સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં વીર બાલ દિવસની ઉજવણી મુખ્યમંત્રીએ ગુરુદ્વારા ખાતે કરી વીર બાલ દિવસની ઉજવણી થલતેજ ગુરુદ્વારા ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ ઉજવવાનો પીએમ મોદીનો સંકલ્પ છે રાષ્ટ્રભૂમિના રક્ષણ માટે પ્રાણોની આહુતિ આપવાની દેશની પરંપરા ભારતીય પરંપરાઓને પીએમ મોદી દેશ સાથે જોડવાનો પ્રયાસ કર્યો શીખ સમુદાયે આપણને રક્ષણ સાથે વીરો પણ આપ્યા છે વડાપ્રધાન મોદીએ હંમેશા શીખ સમુદાયનું સન્માન કર્યું છે તો વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રી ગુરુદ્વારા ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરી હતી આપને દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે થલતેજ ગુરુદ્વારા ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ ઉજવવાનો પીએમ મોદીનો સંકલ્પ છે ત્યારે કેટલીક બાબતો અહીંયા સીએમ દ્વારા કહેવામાં આવી હતી રાષ્ટ્રભૂમિના રક્ષણ માટે પ્રાણોની આહુતિ આપવાની દેશની પરંપરા હોવાની વાત કહી એ સિવાય ભારતીય પરંપરાઓને પીએમ મોદી દેશ સાથે જોડવાનો પ્રયાસ કર્યો એ બાબતનું ધ્યાન દોર્યું શીખ સમુદાયે આપણને રક્ષણ સાથે વીરો પણ આપ્યા તે બાબત પણ જણાવી વડાપ્રધાન મોદી હંમેશા શીખ સમુદાયનું સન્માન કર્યું હોવાની વાત પણ સીએમએ કરી जाता है एक दिन का टाइम दिया जाता है अभी भी वीर बाल दिवस की सौने शुभेच्छा विश्व नेता અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુરુ ગોવિંદસિંહજીના સૌથી નાના બે પુત્રો સાહેબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહનું રાષ્ટ્ર અને ધર્મ માટે બલિદાન સદૈવ યાદ રહે તે માટે 2022 માં ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વના પાવન અવસરથી વીર બાલ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી છે વીર બાલ દિવસ એ શીખ પરંપરા માટે લાગણીથી ભરેલો ચોક્કસ છે પરંતુ તેનાથી પણ વિશેષ સમાજ અને યુવાનો માટે ખૂબ પ્રેરણા આપનારો દિવસ પણ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી શરૂ થયેલી વીર બાલ દિવસની ઉજવણી આપણને યાદ અપાવે છે કે 10 ગુરુઓના યોગદાન અને દેશના સ્વાભિમાન માટે શીખ પરંપરા બલિદાન કેવું હતું વીર બાલ દિવસ સાંસ્કૃતિક માતૃભૂમિના રક્ષણ અને સ્વાભિમાન ખાતર ધર્મ પરિવર્તન સામે ઝૂકવાને બદલે પ્રાણોની આહુતિ આપવાની આપણી શૌર્ય ગાથાનું પ્રતીક છે માતૃભૂમિ પ્રથમ દેશ પ્રથમની ભાવના આ દિવસની ઉજવણીના મૂળમાં રહેલી છે વડાપ્રધાન શ્રી એવા આગવા વિચારેલી લીડર છે કે જે કોઈને ન સૂજે તે નરેન્દ્રભાઈને સૂજે તેમણે દેશમાં દશકોથી ચાલતી આવતી પરંપરાઓને ભારતીય સભ્યતા સાથે સુસંગત રીતે જોડી છે ભારત સરકાર દ્વારા બાળકોની અસાધારણ ઉપલબ્ધિઓ માટે દર વર્ષે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે માનનીય વડાપ્રધાન શ્રીએ આ વર્ષે આ પુરસ્કાર વીર બાલ દિવસના અવસરે આપવાની શરૂઆત કરી છે આ અભિગમના કારણે બાળકોમાં સાહેબજાદાઓની વીરતા વિશે જાગૃતિ આવશે દેશના બાળકો યુવાનો વીર બાલ દિવસ વિશે જાણશે બલિદાનો વિશે વાંચશે અને તેમનામાં રાષ્ટ્રને સમર્પિત થવાનો